તો રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ત્યારે સવારથી અત્યાર સુધીમાં 215 તાલુકાઓ વરસાદથી પ્રભાવિત થયા છે। વરસાદને કારણે કુલ 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। તો સૌથી વધારે બોટાદના બરવાળામાં 7.52 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બોટાદના 5.43 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે વરસાદી માહોલમાં ક્યાંક વરસાદ આફત રૂપે આવ્યો હોય તે રીતે વરસાદી માહોલમાં કુલ 18 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે। ત્યારે વરસાદી માહોલમાં સુરેન્દ્રનગરમાં મૂડીમાં 5.31 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ભાવનગરમાં ઉમરાળામાં 4.76 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો ભાવનગરના વલ્લભીપુરમાં 4.53 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે કુલ 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। આજે માનनीय મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશમાં એસસીઓસી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં તમામ અફેક્ટેડ જિલ્લા કલેક્ટર સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી છે। એમાં 25 ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ અમારી સાથે કનેક્ટ હતા, સાથે સાથે એનડીઆરએફ, આઈએમડી અને અમુક કેન્દ્ર સરકાર ઠેક ઠેકાણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો એમાં 215 તાલુકાઓ જે વરસાદથી પ્રભાવિત થયા છે તેમાં આ સમગ્ર રાજ્યના 215 તાલુકાઓમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। 215 તાલુકાઓ વરસાદથી વધારે પ્રભાવિત થયા છે। ક્યાંક વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, વાહન વ્યવહારને પણ સૌથી વધારે અસર થઈ છે। बीते 2 दिनों से जो बारिश ज़्यादा हो रही थी गुजरात में, उसके लिए माननीय मुख्यमंत्री श्री गुजरात ने एक महत्वपूर्ण बैठक यहाँ पर की, जिसमें मुख्य सचिव एसीएस रेवेन्यू डिपार्टमेंट, एसीएस चीफ मिनिस्टर ऑफिस और तमाम अन्य अधिकारीगण यहाँ उपस्थित थे। केंद्रीय सरकार की भी एजेंसीज यहाँ पर उपस्थित थीं। कुल मिलाकर के माननीय मुख्यमंत्री श्री ने लगभग टोटल 25 जिलाधिकारियों के साथ बात की और उनको महत्वपूर्ण इंस्ट्रक्शंस दिए, जिसके चलते वो किसी भी प्रकार का ह्यूमन लॉस ऑफ लाइफ और बाकी प्रॉपर्टी का जो लॉस है उसको कम से कम हो, ऐसी सावधानी रखें। तमाम जिलों में एनडीआरएफ और एसडीआरएफ की टीम्स को हमने डिप्लॉय कर दिया है और इस तरीके से डिप्लॉय किया है कि एनडीआरएफ एसडीआरएफ कम से कम एक टीम हर एक जिले में रहें। बोटाद, सुरेंद्रनगर, अमरेली और भावनगर, ये 4 जिले सबसे ज़्यादा बरसात वहाँ पर रिसीव हुई है और टोटल ह्यूमन लॉस ऑफ लाइफ अभी तक 18 है, जिसके लिए कलेक्टर्स उनको ग्रांट जो केंद्र सरकार और राज्य सरकार की गाइडलाइन उसके हिसाब से उनको तात्कालिक पोस्टमार्टम वगैरह करा करके उनको ग्रांट भी उपलब्ध कराएंगे और आगे सावधानी रखें, ऐसी सूचना माननीय मुख्यमंत्री श्री की तरफ से। धन्यवाद।